નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુરુ પૂર્ણિમા ક્યારે છે, ગુરુ પૂર્ણિમાનો સંપૂર્ણ ઇતિહાસ વિશે જાણકારી મેળવીશું. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. ગુરુ એવો શબ્દ છે જે જ્ઞાન, પ્રેરણા અને માર્ગદર્શનનું પ્રતિબિંબ છે. ગુરુ એ છે જે અંધકારમાંથી પ્રકાશમાં લાવે છે, અજ્ઞાનને દૂર કરે છે અને જીવનનો સાચો માર્ગ બતાવે છે. તો ગુરુ માટે વિડીયોને એક લાઈક કરો અને વિડીયો લાસ્ટ સુધી જોજો. ગુરુ પૂર્ણિમા, જેને વ્યાસ પૂર્ણિમા અને વેદ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ હિન્દુ ધર્મનો એક મહત્વનો તહેવાર છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 21 જુલાઈ 2024ના રોજ ઉજવવામાં આવશે. ગુરુ પૂર્ણિમાનું મહત્વ અને શિષ્યના પવિત્ર સંબંધનું પ્રતીક છે. આ દિવસે શિષ્ય તેમના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને તેમના જ્ઞાન અને માર્ગદર્શન માટે તેમનો આદર કરે છે. ગુરુ પૂર્ણિમા એ ભારતના પોતાના આધ્યાત્મિક ગુરુ તેમજ શૈક્ષણિક ગુરુઓને આદર આપવા માટે ઉજવવામાં આવતો તહેવાર છે. ચાલો આ લેખમાં જાણીએ કે વર્ષે ગુરુ પૂર્ણિમાની તારીખ કઈ છે અને ગુરુ પૂર્ણિમાના ઇતિહાસ અને મહત્વ વિશે જાણકારી મેળવીએ. ગુરુ પૂર્ણિમા ક્યારે છે? આ વર્ષે અષાઢ માસની પૂર્ણિમા 21 જુલાઈ 2024ના રોજ છે. તેથી આ વર્ષે ગુરુ પૂર્ણિમા 21 જુલાઈએ ઉજવવામાં આવશે. અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ 20 જુલાઈના રોજ આજે 5:59 શરૂ થશે. તે 21 જુલાઈના રોજ બપોરે 3:46 સમાપ્ત થશે. શું છે ગુરુ પૂર્ણિમાનો ઇતિહાસ? માન્યતાઓ અનુસાર હિન્દુ ધર્મના આદિ ગુરુ ગણાતા ભગવાન વેદવ્યાસનો જન્મ ગુરુ પૂર્ણિમાના દિવસે થયો હતો. વેદવ્યાસે મહાભારત, વેદ અને પુરાણ સહિત ઘણા મહત્વના ધાર્મિક ગ્રંથોની રચના કરી હતી. વધુમાં ગુરુ પૂર્ણિમાને ભગવાન કૃષ્ણ દ્વારા તેમના ગુરુ ઋષિ શાંડિલ્યને જ્ઞાન આપવા માટે પસંદ કરવામાં આવી હતી. આ દિવસે ભગવાન બુદ્ધે પણ તેમના પ્રથમ 5 શિષ્યોને ઉપદેશ આપ્યો હતો. ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવવામાં આવે છે? આ દિવસે લોકો તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે તેમના ગુરુઓના ચરણ સ્પર્શ કરે છે, તેમને મીઠાઈઓ અને ફૂલ અર્પણ કરે છે અને તેમના આશીર્વાદ લે છે. ગુરુ મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ગુરુ શિષ્ય પરંપરાને દર્શાવતા નાટકો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. લોકો આ દિવસે દાન પણ કરે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ કામ કરો. દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ ગુરુ હોય છે. ખાસ વાત એ છે કે જે કોઈને ગુરુ નથી માનતો તે પણ પોતાના જીવનમાં કોઈની પાસેથી શીખે છે. આપણે બધા આપણા જીવનમાં આપણા આદર્શ તરીકે કોઈને કોઈ વ્યક્તિ હોય છે. તેઓ પણ આપણા શિક્ષકો જેવા જ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે બધા લોકો પોતાના ગુરુ પ્રત્યે આદર દર્શાવવો જોઈએ. આમ કરવાથી ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ તો સુધરે જ છે, પરંતુ બંનેને એકબીજા પ્રત્યેનો આદર પણ વધે છે. આ વિડીયોમાં આપણે ગુરુ પૂર્ણિમા વિશે જાણકારી મેળવી. ગુરુ પૂર્ણિમા ક્યારે છે અને ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવાય છે? તો આવા જ જાણકારીસભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.